Once again, welcome everyone in world of chemistry, or especially in zero group elements. In last session, we are discuss the properties and some application of zero group elements, and already we are see the one of the zero group element, that is the XeF2 xenon difluoride. And not much more thing, just begin our today's session. Today we are discuss the XeF4. Today we are see the XeF4 xenon. It's called xenon tetrafluoride. આઈ થિંક બધાને આનો યુપીએસસી નામકરણ જે મેં લખ્યું છે એ કઈ રીતે લખ્યું એનો ખ્યાલ તો બધાને હશે જ. I know there is some reflection will be comes in today's session, but I can't do anything. So you may just focus my words and things which I am writing on the whiteboard. So first step for the xenon difluoride, that is the preparation, જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ બનાવટ. First we are see the how xenon tetrafluoride is formed. So મેં તમને જનરલી એવું શીખવાડેલું છે કે જે કમ્પાઉન્ડ તમારે બનાવવો એનું ઇનિશિયલી XeF4 બનાવવા માટે we require xenon and 4 times fluorine. આ બે વસ્તુની આપણને જરૂર પડે છે. આ બે વસ્તુઓને આપણે કોઈક રાસાયણિક પ્રક્રિયાથી ભેગા કરી દઈએ તો આપણને xenon tetrafluoride જે છે એ બને મળી જાય છે. સો એના માટે there is a one particular method is available in our chemistry કે xenon અને ડાયફ્લોરાઇડ ને ઇટ મીન્સ કે xenon એન્ડ ફ્લોરાઇડ. આપણને ખબર છે ફ્લોરિન જે છે હંમેશા ડાયએટોમિક સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. ઇટ્સ દેટ્સ વાય 2 2 4 એટલે 4 ફ્લોરિન થઈ ગયા. એટલે xenon અને ડાયફ્લોરાઇડ આયનને નિકલ ટ્યુબની અંદર આ બેને નિકલ ટ્યુબ કેમિકલ રિએક્શન ગોખવાની હોતી નથી. યુ જસ્ટ હેવ ટુ મેમોરાઇઝ ઇટ લાઇક ધીસ. યુ હેવ ટુ રાઇટ ડાઉન ધી વર્ડ્સ વિચ ઇઝ કમ્સ ઇન એની કેમિકલ રિએક્શન. xenon અને ડાયફ્લોરાઇડ આયનને નિકલ ટ્યુબની અંદર ઓલમોસ્ટ 400 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર એન્ડ 6 ATP એટલે એટમોસ્ફિયરિક પ્રેશર, ગુજરાતીમાં એને કહેવાય છે વાતાવરણ દબાણ, પ્રક્રિયા કરવાથી આપણને આપણો કમ્પાઉન્ડ XeF4 જે છે એ મળી જાય છે. ધીસ ઇઝ ધી વેરી સિમ્પલ રિએક્શન. સો હવે એને આપણે કેમિકલ સ્વરૂપમાં લખીએ. xenon 2F2 ડાયફ્લોરાઇડ આયન, એની રિએક્શન નિકલ ટ્યુબમાં. આ રિએક્શનની નિશાની ઓલમોસ્ટ 400 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર અને 6 ગુજરાતીમાં વાતાવરણ દબાણ. આ પ્રક્રિયા જ્યારે કરીએ ત્યારે આપણને અહીંયા XeF4 xenon tetrafluoride જે આપણો મોલેક્યુલ જે એ આપણને મળી જાય છે. સો ધીસ ઇઝ ધી વેરી સિમ્પલ પ્રિપરેશન. બહુ જ સામાન્ય બનાવટ છે. હવે એનું બંધારણની ચર્ચા કરીએ. જેમ આપણે XeF2ની અંદર બંધારણ જોયું હતું એ જ રીતના આની અંદર બંધારણ એટલે એનું સ્ટ્રક્ચર જે છે કેવું છે એકોર્ડિંગ ટુ VBT થિયરી, વેલેન્સ બોન્ડ થિયરીને આધારે એનું બંધારણ આપણે જોઈએ તો ફર્સ્ટલી વી હેવ ઓબેઝ ધી ધોઝ સ્ટેપ્સ. વી હેવ ટુ મેક અ XeF4 અને એનું બંધારણ. સો ફોર દેટ xenon પરમાણુ ક્રમાંક 54, ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન ક્રિપ્ટોન 4d10 5s2 5p6.
હવે આપણને ખબર છે એમ દર વખતે હું કહું જ છું, 5મો શેલ શરૂ થાય એટલે એની અંદર બીજા 5 સબ શેલ હોય, એસ પી એમ 5D પણ છે, 5D0, 5F0 એન્ડ અપ ટુ 5G. એ બધી કેવી હશે? ખાલી હશે. ફ્લોરિન એટોમિક નંબર ઇઝ 9, ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન એની લખીએ તો હિલિયમ 2s2 2p5. આ બે જ એટમ્સને આપણે બાઇન્ડ કરવાના છે એકબીજા સાથે અને એના અલગ અલગ સંયોજન બનાવવાના. પહેલાં આપણે એક CF2 જોયું, નાવ ઇઝ એક CF4. સો એની અંદર આપણને ખબર છે વેલેન્સ બોન્ડ થિયરી, ઝેનોન સેન્ટ્રલ એટમ છે ને, Fe જે છે સરાઉન્ડિંગ એટમ. તો ઝેનોન પાસે એટલી પૂરતા પ્રમાણમાં ખાલી કક્ષકો હોવી જોઈએ કે જે ફ્લોરિનના ઇલેક્ટ્રોન્સને પોતાની અંદર સમાવી શકે. પછી એમની ઉર્જા પણ એટલી વ્યવસ્થિત, આકાર, દિશા, એ બધી જ વસ્તુઓ ઝેનોનની કક્ષકોની આ ફ્લોરિનની કક્ષકોને અનુરૂપ હોવી જોઈએ, તો જ એમના વચ્ચે બંધ બને. આવું આપણે વેલેન્સ બોન્ડ થિયરીની અંદર ભણીને આવીએ છીએ. સો એટ પ્રેઝન્ટ સિચ્યુએશનમાં જે આ ઝેનોન ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન જે છે ઝેનોન 54, એની અંદર ઇલેક્ટ્રોનિક રચનાઓ જો હું લખું તો ક્રિપ્ટોન 4D10, આઉટર મોસ્ટ 5s2 5p6 એનું જ આપણે કામ છે. સો હિયર આઈ રાઇટ ડાઉન 5s2, એની અંદર ઇલેક્ટ્રોન સમા છે 2. સો ધીસ ઇઝ 1, ધીસ ઇઝ 2, 5s2 દેન 5p6, એમાં 6 ઇલેક્ટ્રોન, સોરી 6, 1, હિયર ઇઝ 2, 3, 4, 5 એન્ડ 6. દેન 5D અહીંયા છે જ પણ એક ખાલી છે, 1, 2, 3, 4 એન્ડ 5. આની અંદર કોઈ પણ ઇલેક્ટ્રોન નથી. એ જ રીતના આગળ 5F0, 5G0, સોરી, આ રીતના ઇલેક્ટ્રોનની ગોઠવણી જે છે એની અંદર થયેલી આપણને જોવા મળે છે. બટ આ જે કક્ષકો એટ પ્રેઝન્ટ જે છે ઇટ્સ નોટ એબલ ટુ બાઇન્ડ વિથ ધી ફ્લોરિન સાથે બંધ બનાવવા માટે સક્ષમ નથી. એના માટે આપણે જે કોન્સેપ્ટ કહીએ છીએ કે ઝેનોન જે આ ઝેનોનની ભૂમિ અવસ્થા અને એક્સાઇટેડ એટલે કે ઉત્તેજિત અવસ્થાની અંદર 5p કક્ષકમાં જે ઇલેક્ટ્રોન જે છે એનું ટ્રાન્સફોર્મેશન D કક્ષકની અંદર થાય છે. કેમ? તો કે ઉત્તેજિત અવસ્થામાં આપણે અહીંયા 4 ફ્લોરિનના ઇલેક્ટ્રોન, ઇટ મીન્સ કે 4 ઇલેક્ટ્રોન્સને આની અંદર સમાવવાના છે. એટ પ્રેઝન્ટ તો 4 ઇલેક્ટ્રોન્સ નથી, એના માટે આપણે 4 ઇલેક્ટ્રોનની જગ્યા કરવી પડે છે. તો એક્સાઇટેડ અવસ્થાની અંદર ઝેનોન 54, ક્રિપ્ટોન 4D0, 5s2, this is 1, this is 2, then 5p. આપણે અહીંયા 4 ઇલેક્ટ્રોનની જરૂર છે. ઇટ મીન્સ કે આ એક ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફોર્મેશન આ કક્ષકમાં અને આ બીજા ઇલેક્ટ્રોન જે છે એનું ટ્રાન્સફોર્મેશન Dની આ કક્ષકમાં થઈ જાય. તો આપણને અહીંયા 6 તેમાંથી 2 ઇલેક્ટ્રોન વહ્યા ગયા. ઇટ મીન્સ હિયર ઇઝ 5p4 અને એ આપણને જોવા મળશે લાઈક ધીસ 1, 2, 3 એન્ડ 4. અને અહીંયા 5Dમાં જે 0 હતી ત્યાં 2 ઇલેક્ટ્રોન, એક અહીંયાથી ને એક અહીંયાથી ત્યાં આવી ગયા. ઇટ મીન્સ કે ત્યાં થઈ ગયા 5D2, 1, 2, 3, 4 એન્ડ 5. તો આની અંદર 2 ઇલેક્ટ્રોન્સ 1 એન્ડ 2. ઇટ મીન્સ કે ઝેનોન પાસે હવે 4 કક્ષકો ખાલી છે. આ કક્ષકો ખાલી છે ત્યાં ફ્લોરિન મોલેક્યુલ્સ જે છે આવી શકે છે. અહીંયા ફ્લોરિનના ઇલેક્ટ્રોન જોડાઈ શકે છે. 4 ફ્લોરિન્સ, 1, 2, અહીંયા 3 અને અહીંયા 4. તો આમ હવે ફ્લોરિનના એટમ્સ જે એના ઇલેક્ટ્રોન્સ આની સાથે બંધ બનાવી શકે છે. અને આ જે નવી કક્ષકો અહીંયા ઝેનોન એની પરમાણુય કક્ષકોનું રીઅરેન્જમેન્ટ કરે એટલે ઉત્તેજિત અવસ્થામાં આવે અને ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈ જાય. અને બંધ બનાવવા માટે એક તો S, એક નવી કક્ષકોમાં એક S, P3 3 કક્ષકો અને D2 આ નવી કક્ષકો ક્રિએટ થાય છે. 3 ને 2 5 અને 1 6, 1, 2, 3, 4, 5 એન્ડ 6. આ Sના 2 ઇલેક્ટ્રોન્સ 1 એન્ડ 2, Pના 6 ઇલેક્ટ્રોન 2, 4 ને 6,
1 2 પછી આ 3 આ 4 5 આ 6 અને ડીના 4 ઇલેક્ટ્રોન 1 2 3 4 1 2 3 અને આ 4 એમાંથી આ જે છેલ્લા 4 જે છે એ ફ્લોરિનના ઇલેક્ટ્રોન્સ છે 4. આ રીતના ઝેનોન જે છે ઉત્તેજિત અવસ્થાની અંદર 6 નવી સંકૃત કક્ષકો, આ જે નવી કક્ષકો ઉત્પન્ન થાય એને આપણે સંકૃત કક્ષકો કહીએ છીએ અને આ કક્ષકો બનવાની જે ઘટના છે એને આપણે સંકરણ કહીએ છીએ. ઇટ મીન્સ કે sp3d2 સંકરણ અને sp3d2 એ સંકૃત કક્ષકો જોવા મળે છે અને આ રીતના 4 ફ્લોરિન જે છે એ ઝેનોન સાથે બાઇન્ડ થાય છે. આમ XeF4 એની અંદર sp3d2 હાઇબ્રિડાઇઝેશન જે છે જોવા મળે. આઈ થિંક બધાને સમજાઈ ગયું છે કે પહેલાં તો એની સિમ્પલ બનાવટ, વેરી સિમ્પલ પ્રોસેસ. ઝેનોન અને ડાયફ્લોરાઇડ આયનને નિકલ ટ્યુબની અંદર 400 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 6 વાતાવરણ દબાણે ગરમ કરો, ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ મળે. એનું બંધારણ જોઈએ, ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. આ પોઝિશનની અંદર ભૂમિ અવસ્થામાં એ ઝેનોનના મોલેક્યુલ્સ આર નોટ એબલ ટુ મેક એ બોન્ડ વિથ ધી ફ્લોરિન, એની સાથે બંધ નહીં બનાવી શકે. એટલે ઉત્તેજિત અવસ્થામાં આ જેની પરમાણવીય કક્ષકો છે એનું સંમિશ્રણ કરીને નવી સંકૃત કક્ષકો ઉત્પન્ન કરે. એ સંકૃત કક્ષકો જે એની અંદર એટલે કે ઇટ મીન્સ ઇન એક્સાઇટેડ સ્ટેટ, ઉત્તેજિત અવસ્થામાં, એટલે આપણે અહીંયા સ્ટાર લખીએ. ઉત્તેજિત અવસ્થામાં જે ઝેનોનની ઇલેક્ટ્રોનિક રચના એની અંદર 4 ઇલેક્ટ્રોન સમાવી શકાય એવી જગ્યા છે. એની અંદર 4 ફ્લોરિન જે છે એ ગોઠવાઈ જાય છે. આમ એક S 3 P અને 1 and 2 D એમ sp3d આ નવી સંકર કક્ષકો છે અને એ જ સંકરણ એની અંદર જોવા મળે છે. એટલે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ આ રીતે અસ્તિત્વ ધરાવે છે sp3d2 સંકરણની અંદર. અને બીજું આપણે જાણીએ છીએ કે sp3d2 સંકરણ હોવાથી એનો આકાર જે છે એ અષ્ટફલકીય, એટલે કે ઇટ મીન્સ ઓક્ટાહેડ્રલ. ઓક્ટાહેડ્રલ ગુજરાતીમાં આને કહેવાય અષ્ટફલકીય, કારણ કે અહીંયા 3 ને 2 5 અને 6 કક્ષકો હોય તો એનો સંકરણ sp3d અને 6 કક્ષકો હોવાથી એનો શેપ જે છે ઓક્ટાહેડ્રલ જે છે એ થવો જોઈએ અથવા તો હોવો જોઈએ. પણ XeF4 ઝેનોન ટેટ્રાફ્લોરાઇડની અંદર એ અષ્ટફલીય આકાર જે છે જોવા મળતો નથી, પણ એને સિવાય સ્ક્વેર પ્લેનર એને આધારે સ્ક્વેર પ્લેનર એટલે કે સમતલીય ચોરસ, એનો આકાર જે છે સમતલીય ચોરસ જોવા મળે છે. આમ થવાનું કારણ તેનું સ્ટ્રક્ચર જ્યારે દોરીએ ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. સો I'll draw the structure of xenon fluoride. You can see here, this is a xenon. આ જે છે એ xenon છે. એની સાથે 1 2 3 4 4 ફ્લોરિનના અણુઓ જે છે એ જોડાયેલા છે. ઇટ મીન્સ કે ઇઝ 1 2 3 એન્ડ હિયર ઇઝ 4. બરાબર. તો આ એક આને જો બધી બાજુ જોડી દઈએ તો આમ કંઈક સ્ક્વેર ચોરસ જેવી રચના પ્રાપ્ત થાય છે. પણ આપણને એવો ખ્યાલ છે કે ઝેનોન જે છે એ 18મા સમૂહનું તત્વ છે અને એની બાહ્યતમ કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન આવેલા હોય. આ ઝેનોન બાહ્યતમ કક્ષામાં 1 2 3 4 5 6 7 અને 8. એમાંથી આ એક ઇલેક્ટ્રોન ફ્લોરિન સાથે, આ બીજો ઇલેક્ટ્રોન ફ્લોરિન સાથે, આ ત્રીજો ઇલેક્ટ્રોન ફ્લોરિન સાથે, આ ચોથો ઇલેક્ટ્રોન 4 ફ્લોરિન સાથે જોડાઈ જાય. ઇટ મીન્સ કે હવે એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન વધે છે. 4 ઇલેક્ટ્રોન એટલે કે 2 પેર, બરાબર, 2 પેર, આ એક પેર અને બીજી પેર, ટોટલ 4 ઇલેક્ટ્રોન, જેને આપણે કહીએ છીએ લોન પેર, જેને આપણે આ રીતના દર્શાવી શકીએ હિયર લાઈક ધીસ. ધીસ ઇઝ ફર્સ્ટ લોન પેર એન્ડ હિયર ઇઝ સેકન્ડ લોન પેર. જો પછી આને આપણે આમ જોડી દઈએ તો એનો આકાર જે છે એ અષ્ટફલકીય જોવા મળે. વાય? બિકોઝ એની અંદર sp3d2 સંકરણ થાય છે. બટ એકોર્ડિંગ ટુ VSEPR થિયરી,
આ થિયરી જે છે આપણને કોઈ પણ પરમાણુનો અણુઓના આકાર જાણવા માટે મદદરૂપ થાય છે. તો VSEPR થિયરી પ્રમાણે લોન પેર જે છે એ આકારની અંદર ભાગ લેતી નથી. જો લોન પેર જે છે એ આકારમાં ભાગ ન લેતી હોય, ઇટ મીન્સ કે અણુઓના આકાર દર્શાવવા માટે there is no need of a lone pair electrons. લોન પેર ઇલેક્ટ્રોન્સ હોય એની આપણે કંઈ જરૂર છે નહીં. તો જે લોન પેર જે એને આપણે આવી રીતના વેર્નિશ કરી દઈએ, ઇટ મીન્સ આ રીતે. તો હવે આનો શેપ આપણને જે છે કાંઈક સ્ક્વેર પ્લેનર એવો જોવા મળે છે. એને દોરવા તો કંઈક આવી રીતના દોરી શકીએ. હિયર ઇઝ ઝેનોન અને આ બધી જગ્યાએ ફ્લોરિન. આ રીતે એનો શેપ આપણને સ્ક્વેર પ્લેનર જોવા મળે, ભલે એની અંદર sp3d સંકરણ થતું હોય. બરોબર. સો ધીસ ઇઝ ધી સ્ટ્રક્ચર અથવા તો બંધારણ એકોર્ડિંગ ટુ વેલેન્સ બોન્ડ થિયરી. આ જે બંધારણ આપણે જોયું HCF4 એનું બંધારણ, એની અંદર ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે એવું કહી શકીએ એની અંદર sp3d2 સંકરણ થાય છે. ઇટ મીન્સ કે ઓક્ટાહેડ્રલ શેપ હોવો જોઈએ, પણ ઓક્ટાહેડ્રલ શેપ નથી. એનો શેપ જે છે એ સ્ક્વેર પ્લેનર જોવા મળે, સમતલીય ચોરસ જોવા મળે. તો ધીસ ઇઝ હાઉ વી કેન explain the structure of xenon tetrafluoride. Then let's move on. Another thing is ગુણધર્મ, પ્રોપર્ટીઝ. તો જેમ xenon ડાયફ્લોરાઇડની કંઈક પ્રોપર્ટીઝ હતી એમ xenon ટેટ્રાફ્લોરાઇડની પણ કંઈક પ્રોપર્ટીઝ જોવા મળે. પહેલી જ પ્રોપર્ટીઝની વાત કરું તો xenon ડાયફ્લોરાઇડની જેમ ટેટ્રાફ્લોરાઇડ પણ રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થ છે. સ્ફટિકમય ઘન પદાર્થ છે. બીજું ફ્લોરિનેશન કરતા તરીકે પણ ઉપયોગી છે. એમ જનરલી જેટલા પણ ફ્લોરાઇડ છે ઝેનોનના એ બધા જ વેરી સ્ટ્રોંગ ફ્લોરિનેશન એજન્ટ છે. તો એ તો કોમન પોઈન્ટ આવશે બધામાં, ફ્લોરિનેશન કરતા છે એ બધાની અંદર આવશે. બીજું ડાયફ્લોરાઇડની જેમ HF હાઇડ્રોફ્લોરિક એસિડ એની અંદર સરળતાથી દ્રાવ્ય થઈ જાય છે. અને એના ગલનબિંદુની જો વાત કરું તો ગલનબિંદુ જે છે xenon ટેટ્રાફ્લોરાઇડનું ઓલમોસ્ટ 117 ડિગ્રી સેલ્સિયસ જેટલું આપણને જોવા મળે છે. ધીઝ આર ધી સમ ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ xenon ટેટ્રાફ્લોરાઇડ. રંગવિહીન સ્ફટિકમય, ફ્લોરિનેશન કરતા HF આ એક પ્રકારનું દ્રાવક છે, સોલ્વન્ટ. એટલે HF જેવા દ્રાવકની અંદર સરળતાથી એ દ્રાવ્ય થઈ જાય છે. ગલનબિંદુ એનું 117 ડિગ્રી સેલ્સિયસ જેટલું જોવા મળે. Then this is the physical property. Now next is, as you all are know that કેમિસ્ટ્રીની અંદર બે પ્રોપર્ટીઝ જોવા મળે, ફિઝિકલ એન્ડ કેમિકલ પ્રોપર્ટીઝ. એટલે કે રાસાયણિક ગુણધર્મો અથવા તો રાસાયણિક પ્રક્રિયા. ઇટ મીન્સ કે આ જે કમ્પાઉન્ડ બને છે xenon ટેટ્રાફ્લોરાઇડ એની કોઈ બીજા મોલેક્યુલ સાથે કેવી રાસાયણિક પ્રક્રિયા થાય. તો જેમ આપણે ડાયફ્લોરાઇડમાં પણ વાત કરી હતી, પાણી સાથે, હાઇડ્રોજન સાથે અને ફ્લોરિનેશન સેમ પ્રોસેસ, સેમ કેમિકલ રિએક્શન્સ આર હિયર. ફર્સ્ટ પહેલી જ રાસાયણિક પ્રક્રિયા જે એ છે વિથ ધી હાઇડ્રોજન. ઇટ મીન્સ કે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા. તો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા ઇટ મીન્સ યાદ કરો આગળના સેશનની અંદર HCF2, ઇફ તમારામાંથી કોઈ જોયો ન હોય સેશન તો ફર્સ્ટ યુ વિઝિટ ધેટ પર્ટિક્યુલર સેશન, ધેન કમ્સ ઇન ધીસ સેશન. સો તમને વધારે આઈડિયા આવશે કે કોઈ પણ xenonના ફ્લોરાઇડની જ્યારે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે એના અંદરથી ઓલમોસ્ટ હંમેશા HF હાઇડ્રોફ્લોરિક એસિડ જે છે એ તો બને જ છે. બરાબર. ઇટ્સ અ બેઝિક થિંગ જેને આપણે મગજમાં રાખવો જોઈએ. સો xenon ટેટ્રાફ્લોરાઇડ HCF4 એની જો આપણે હાઇડ્રોજન સાથે, હાઇડ્રોજન આપણને ખબર છે H2 સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, એની સાથે 130 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 130
30°C તાપમાને પ્રક્રિયા કરીએ તો વોટ ઇઝ હેપનિંગ હિયર? આ તો ઇનર્ટ ગેસ છે, નિષ્ક્રિય વાયુ છે, એટલે તો રાસાયણિક પ્રક્રિયા કરશે નહીં. એટલે આ મોલેક્યુલ આખો અહીંથી બ્રેક થઈ જશે. એ બ્રેક થઈ જાય એટલે અલ્ટિમેટલી આપણને અહીંયા ઝેનોન એઝ ઇટ ઇઝ મળી જશે, પ્લસ HF જોડાઈ જશે. આ રીતના ઝેનોન અને હાઇડ્રોફ્લોરિક એસિડ જે છે આપણને મળે છે. નાવ વાત આવે રાસાયણિક પ્રક્રિયાને બેલેન્સ કરવાની. આ બાજુ એક ઝેનોન છે, આ બાજુ એક ઝેનોન છે, 2 હાઇડ્રોજન, અહીંયા એક જ હાઇડ્રોજન અને 4 ફ્લોરિન અહીંયા આવેલા. તો આપણે એવું મૂકી શકીએ 4, ઇટ મીન્સ 4 ફ્લોરિન થઈ ગયા, 4 ફ્લોરિન. પણ હાઇડ્રોજન અહીંયા 2 છે, એના બદલે હવે અહીંયા થઈ ગયા 4. તો 1 2 આપણે અહીંયા મૂકી દઈએ, 2 2 = 4. 4 હાઇડ્રોજન, અહીંયા 4 હાઇડ્રોજન, 4 ફ્લોરિન અને 1 ઝેનોન. સો યુ હેવ ટુ રિમેમ્બર ધીસ રિએક્શન વેરી કેરફુલી. બહુ જ અગત્યની રાસાયણિક પ્રક્રિયા છે અને બહુ સિમ્પલ. કોઈ રાસાયણિક પ્રક્રિયામાં ઝેનોન કમ્પાઉન્ડ હોય, એ ઝેનોનની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરો એટલે ઝેનોન એક તો નિષ્ક્રિય છે, એટલે એઝ ઇટ ઇઝ પોતે બહાર વહી આવશે. અને એની સાથે જે કંઈ ફ્લોરાઇડ આયન જોડાયેલો છે એ બીજા જે રિએજન્ટ પ્રક્રિયક તમે લીધેલો છે એની સાથે પ્રક્રિયા કરીને બહાર વહી આવશે. સો વેરી સિમ્પલ રિએક્શન. નેક્સ્ટ બીજી પ્રક્રિયા જે છે પાણી સાથેની. પાણી સાથે પ્રક્રિયા. તો આની અંદર પણ પાણી સાથે કોઈ પણ કમ્પાઉન્ડની પાણી સાથે પ્રક્રિયા હોય તો એ પ્રક્રિયાને આપણે જનરલી જળ વિભાજન તરીકે ઓળખીએ છીએ. એને જળ વિભાજનની પ્રક્રિયા કહેવામાં આવે છે. સો લેટ્સ રાઇટ ડાઉન ક્વિકલી. ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ પ્લસ H2O. જળ વિભાજન તમારે આખું જ લખવાનું, બરાબર? જળ વિભાજનની પ્રક્રિયા કરીએ તો એઝ અવર પ્રીવિયસ નોલેજ, ફ્લોરાઇડ હોય, ઝેનોનનો કોઈ ફ્લોરાઇડ હોય અને કોઈ હાઇડ્રોજન હોય. ફોર એક્ઝામ્પલ અહીંયા ઓક્સિજન નથી એવું માનીને હાલીએ તો એ હાઇડ્રોજન છે. ઇટ મીન્સ કે હાઇડ્રોજન અને ફ્લોરાઇડ અને ઝેનોન કન્ટેનિંગ કમ્પાઉન્ડ હોય તો પહેલું કામ એ થશે કે ઝેનોન જે છે એઝ ઇટ ઇઝ નીકળી જશે, પ્લસ HF જે છે એ રિમૂવ થશે. બાકીનું જે કાંઈ રેસ્ટ વધે છે એને હવે આપણે લખી નાખીએ. તો આપણે જોઈએ ઝેનોન આવી ગયો છે, ઓકે, પ્લસ HF મળી ગયો છે, ઓકે, પ્લસ એક ઓક્સિજન જ ઘટે છે. તો પ્લસ આપણે લખી શકીએ ઓક્સિજન પ્લસ ઓક્સિજન. બટ નવતત્વ યોગમિતિ રાસાયણિક પ્રક્રિયાને બેલેન્સ કરી. આ બાજુ એક ઝેનોન, અહીંયા પણ એક ઝેનોન, 4 ફ્લોરિન છે, અહીંયા એક જ ફ્લોરિન છે, 2 હાઇડ્રોજન છે, અહીંયા એક જ હાઇડ્રોજન છે અને એક ઓક્સિજન છે અને અહીંયા એક ઓક્સિજન. ઇટ મીન્સ કે હાઇડ્રોજન અને ફ્લોરિન જે છે એની સંયોજકતા જે છે ફૂલફિલ થતી નથી. ઇટ મીન્સ આપણે એવું કહી શકીએ કે આની અંદર HF મોલેક્યુલ એને જો બેલેન્સ કરવા જાય તો ક્વિકલી બેલેન્સ તમે કરી શકો. હું ફટાફટને બેલેન્સ કરી દઉં છું કે આપણને અહીંયા 6HF અને XeO3 મળે છે અને અહીંયા આપણને મળશે 2HCF4 પ્લસ 3H2O જળ વિભાજન Xe પ્લસ 6HF. તમે આને તમારી રીતે ટ્રાય કરો તો યુ ફર્સ્ટ દેર ઇઝ અ લાર્જ નંબર ઓફ સ્ટેપ ઇઝ કમ્સ હિયર, બરાબર? એક પછી એક તમે બધા જ પદને સરખાવતા જશો તો ઘણા બધા સ્ટેપ આવશે. અને આઈ એમ નોટ રાઇટિંગ ઓન ધીસ સ્ટેપ્સ, આઈ જસ્ટલી રાઇટ ડાઉન ધી સ્ટોક્યોમેટ્રી ઓફ ધીસ રિએક્શન. 2HCF4 એટલે 2 મોલેક્યુલ્સ લીધેલા છે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડના, એની 3 મોલ્સ ઓફ પાણી સાથે જળ વિભાજન પ્રક્રિયા કરો એટલે આપણને અહીંયા 1 મોલ ઝેનોન પ્લસ 6 મોલ હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ XeO3 ઝેનોન ટ્રાયોક્સાઇડ એન્ડ માઇનસ F2 માઇનસ. ઇટ મીન્સ કે આ રિડ્યુસ જ થાય. આ રિએક્શનમાં તમે આ XeO3 ને ન લખો, અહીંયા પણ લખી શકો માઇનસ XeO3, બેનો મતલબ તો એક જ છે. આ તો અમારી જગ્યા નથી, દેટ્સ વાય આઈ એમ રાઇટ F2 હિયર. ઓકે, નાવ યુ ગેટ ઓલ ધીસ થિંગ્સ. અને બેલેન્સ થઈ ગયેલી રિએક્શન. સો પાણી સાથે એન્ડ લાસ્ટ એન્ડ ધેટ ઇઝ ધી ફ્લોરિનેશન.
ફ્લોરિનેશન પ્રક્રિયા. ફ્લોરિનેશન a very simple reaction. Once again, HCF4 એની ફ્લોરિનેશન પ્રક્રિયા જે છે એ પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં જ્યારે આપણે કરીએ તો જૂનો નિયમ આપણો જે છે આ મોલેક્યુલ જે છે અહીંથી બ્રેક થઈ જાય એટલે ઝેનોન એઝ ઇટ ઇઝ આપણને મળી જાય. કેમ? ઇનર્ટ છે, નિષ્ક્રિય છે, ધેટ્સ વાય. અને આ 4 ફ્લોરિન જે છે એ ડાયરેક્ટ પ્લેટિનમ સાથે જોડાઈને પ્લેટિનમ ટેટ્રા ફ્લોરાઇડ બનાવે છે. A very simple reaction with fluorination. પ્લેટિનમની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા જે થાય છે. So these are the some properties of xenon tetrafluoride. પહેલી પ્રોપર્ટી જે છે એ આપણે જોઈ હતી એના ફિઝિકલ પ્રોપર્ટીઝ, ભૌતિક ગુણધર્મો. રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થ છે, સ્ટ્રોંગ ફ્લોરિનેટિંગ એજન્ટ તરીકે વર્તે છે. ઇટ મીન્સ કે એનું ફ્લોરિનેશન થાય છે. HF જેવા હાઇડ્રોફ્લોરિક એસિડ જેવા દ્રાવકની અંદર સરળતાથી દ્રાવ્ય થઈ જાય છે. ગલન બિંદુનો 170 ડિગ્રી સેલ્સિયસ છે. રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ તો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા, પહેલી પ્રક્રિયા જે હાઇડ્રોજન સાથે પ્રક્રિયાની અંદર આ મોલેક્યુલ જે છે વચ્ચેથી બ્રેક થઈ જાય એટલે અહીંયા ઝેનોન એસિટીસ આપણને મળી જાય છે. વાય? બિકોઝ ઇનર્ટ ગેસ છે, દેટ્સ વાય કોઈ સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે નહીં એટલે એસિટીસ આપણને બહાર પાછો મળી જાય. અને હાઇડ્રોજન અને ફ્લોરિન હોય તો હંમેશા HF જે છે એ ક્રિએટ થાય છે, હાઇડ્રોફ્લોરિક એસિડ. તેન પાણી સાથે પણ સેમ કન્ડિશન જોવા મળે છે. એની અંદર પણ હાઇડ્રોજન અને ફ્લોરિન, દેટ્સ વાય ત્યાં HF બનશે. દેન એક્સી એઝ ઇટ ઇઝ બહાર આવશે અને તેને એના ટ્રાયઓક્સાઇડ પણ બને છે. અને ફ્લોરિનેશનની અંદર વેરી સિમ્પલ, આ મોલેક્યુલ જે છે અહીંથી બ્રેક થઈ જાય છે અને પ્લેટિનમ સાથે સીધો બાઇન્ડ થઈને પ્લેટિનમ ટેટ્રાફ્લોરાઇડ અથવા ટેટ્રાફ્લોરોપ્લેટ એવો મોલેક્યુલ જે છે એ બનાવે. સો ધીસ ઇઝ ધી વેરી સિમ્પલ થિંગ રિગાર્ડિંગ ધી HCF4ની અંદર આટલી જ વાત છે. નાઉ નેક્સ્ટ મૂવ ઓન અવર નેક્સ્ટ મોલેક્યુલ XeF6 ઝેનોન હેક્સાફ્લોરાઇડ. આને કહેવાય ઝેનોન 6 ફ્લોરિન. ઇટ મીન્સ હેક્સાફ્લોરિન મીન્સ ફ્લોરાઇડ. યસ, તો જેમ આગળના બધા જ અણુઓ ઝેનોનના જોયા, XeF2, XeF4, એની જેમ આની અંદર પણ આપણે ફર્સ્ટ ઓફ ઓલ એની બનાવટ, વેરી સિમ્પલ મેથડ્સ આર ધેર. એ બનાવટ જોયા પછી એની પ્રોપર્ટીઝ, ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો, એનું બંધારણ, સેમ પોઈન્ટ્સ આર હિયર. માત્ર ને માત્ર આઈ થિંક હવે તમે બધા કેપેબલ. XeF2 એની અંદર એક કક્ષક ખાલી નહોતી, એની અંદર ઇલેક્ટ્રોન ગોઠવણ. XeF4 એની અંદર 4 કક્ષકની જરૂર હતી જેથી ફ્લોરિનને આપણે સમાવી શકીએ. અને હવે XeF6 ઇટ મીન્સ કે ઝેનોન પાસે 6 કક્ષકો એવી હોવી જોઈએ કે જે ફ્લોરિનના 6 ઇલેક્ટ્રોનને પોતાની અંદર સમાવી શકે. So for that let us start first with the preparation. It means કે એની બનાવટ. એની બનાવટ જોઈએ આપણે તો હર હંમેશ હું કહું છું એમ, ફર્સ્ટ યુ સી વોટ યુ નીડ. વી નીડ 1 ઝેનોન એન્ડ 6 ફ્લોરિન. આપણને એક ઝેનોનની જરૂર છે. ઇટ મીન્સ 1 ઝેનોન એન્ડ 6 ફ્લોરિન. એટલે આ ફ્લોરિન ડાયએટોમિક સ્વરૂપે, એટલે F2 અહીંયા મૂકી દઈએ આપણે 3 દુ 6 ફ્લોરિન થઈ ગયા. આ બે વસ્તુ આપણી પાસે હોય અને એને આપણે કોઈ ચોક્કસ તાપમાન અને દબાણે ભેગા કરી દઈએ તો આપણને આપણો મૂળ કમ્પાઉન્ડ XeF6 જે છે એ મળી જાય. તો એના માટે એક રાસાયણિક પ્રક્રિયા કે ઝેનોન, એને ડાયરેક્ટ લઈએ જ લઈએ. ઝેનોન અને ફ્લોરાઇડને
ઝેનોન અને ફ્લોરાઇડને લગભગ 1:, અહીંયા લખું છું, લગભગ 1:20 પ્રમાણમાં 1:20 પ્રમાણમાં લઈ 50 વાતાવરણ દબાણે અને 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 50 વાતાવરણ દબાણે અને 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરવાથી અથવા તેમના વચ્ચે પ્રક્રિયા થવાથી XeF6 આપણો મૂળ કમ્પાઉન્ડ છે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ એ આપણને મળી જાય. વેરી સિમ્પલ રિએક્શન. આ એની પહેલી બનાવટ છે. ઝેનોન હેક્ઝાફ્લોરાઇડને આપણે બીજી એક બનાવટથી પણ દર્શાવી શકીએ તો આપણે કહીએ ધીસ ઇઝ બનાવટ નંબર 1 એન્ડ નાવ સેકન્ડ પ્રિપરેશન નંબર 2. બનાવટ 2 એની અંદર એવું કીધું છે કે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ જે આગળ કમ્પાઉન્ડ ગયો, આ ઝેનોન ટેટ્રાફ્લોરાઇડને પેરોક્સાઇડ O2F2 સાથે મિશ્ર કરી, આ બેને એકબીજા સાથે મિશ્ર કરીને લગભગ 130 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરવાથી આમાંથી ઓક્સિજન અણુ મુક્ત થાય અને આ 2 ફ્લોરિન જે છે સીધા આની સાથે જોડાઈ જાય તો આપણને અહીંયા XeF6, પહેલાં તો 4 હતા અને હવે 2 આવ્યા, 4 + 2 એટલે 6. આ રીતે આપણને XeF6 ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ જે છે એ મળે. તો એની 2 બનાવટ છે. એક કે એને 50 વાતાવરણ દબાણે અને 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરો અથવા તો રાસાયણિક પ્રક્રિયા કરી ત્યારે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ મળે છે. અને બીજી પ્રક્રિયા જે કે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડની H2OF2 પેરોક્સાઇડ જ કહેવાય છતાં પણ આની ઉપર સ્ટાર લગાડી દઈ, કદાચ મારે બોલવામાં ભૂલ થતી હોય તો યુ કેન ફાઇન્ડ ઇટ વિથ યોર ઓન સેલ્ફ. સો એ ટેટ્રાફ્લોરાઇડની O2F2 સાથે 130 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરવાથી ઓક્સિજનનું મોલિક્યુલ જે છે ગેસિયસ ફોર્મમાંથી રિમૂવ થશે અને આ જે 2 ફ્લોરિન જે છે ડાયરેક્ટ અહીંયા જોડાઈને 4 + 2 = 6 XeF6 ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ અણુ બનાવે. A very simple preparation is here. Now next point, પ્રિપરેશન પછીનો નેક્સ્ટ પોઈન્ટ જે છે એ છે એનું બંધારણ. According to VBT and VSEPR theory, વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંધનવાદ અને વેલેન્સ ઇલેક્ટ્રોન પેર રિપલ્શનને આધારે એનું બંધારણ આપણને કેવું જોવા મળે. ઇટ મીન્સ કે વેલેન્સ બોન્ડ થિયરીના આધારે પહેલાં આપણે સંકરણ ગોતવાનું છે અને પછી એનો શેપ આપણે VSEPR થિયરી પ્રમાણે નક્કી કરવાનું. ઇટ્સ અ સિમ્પલ થિંગ. તો જેમ બધામાં કરીએ છીએ એમ ઝેનોન 54 એની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. હવે એની ખાલી જનરલ ઇલેક્ટ્રોનિક રચના જ લખું છું. ક્રિપ્ટોન 5s2 5p6, બરાબર. આગળની ઇલેક્ટ્રોનિક રચના હશે અહીંયા 5d હશે પણ એ કેવી હશે 0, 5f0 અને 5g પણ 0 એ પણ અહીંયા હશે. દેન સરાઉન્ડિંગ એટમ છે ફ્લોરિન 9, એની રચના થશે હિલિયમ, 2s2 2p5. આ એની રચના. હવે અહીંયા આપણે મોલેક્યુલ બનાવવાનો છે XeF6. આપણે મોલેક્યુલ અહીંયા બનાવવાનો છે XeF6. ઇટ મીન્સ કે ઝેનોન પાસે 6 ફ્લોરિનને સમાવી શકાય એટલી કેપેસિટી હોવી જોઈએ. પહેલો મોલેક્યુલ આપણે ભણ્યા XeF2 જેમાં 2 ઇલેક્ટ્રોન માટે, એના પછી XeF4 એમાં 4 માટે, એ જોઈ ગયા ને હવે 6 માટે. તો આઈ થિંક નાવ યુ આર એબલ ટુ ડિસ્કસ ઓર તમે તમારી જાતે લખી શકો એવી કેપેસિટી તમારી પાસે જ છે આઈ થિંક. છતાં પણ ઝેનોનની ભૂમિ અવસ્થા, હિયર ઇઝ ઝેનોન 54. એની ધરા અવસ્થા અથવા તો ભૂમિ અવસ્થાની જો વાત કરું તો આપણને મળશે ક્રિપ્ટોન, અહીંયા આવે 4d10, 5s2 એને હું દર્શાવી શકું અહીંયા 1 and 2, 5s2, then
5p6 1 2 અને 3 1 2 3 4 5 અને 6 એન્ડ 5d0 1 2 3 4 એન્ડ 5 એ પણ 0 છે 5f અને 5g એ પણ 0 એને કંઈ દર્શાવવાની જરૂર નથી. સો એટ પ્રેઝન્ટ સિનારીઓ અત્યારે ઝેનોનની અંદર એવી કેપેસિટી નથી કે ફ્લોરિનના 6 ઇલેક્ટ્રોનને સમાવી શકે. તો એ 6 ફ્લોરિનના ઇલેક્ટ્રોનને સમાવવા માટે ઝેનોન એની આ જે પરમાણવીય કક્ષકો છે આ એની પરમાણવીય કક્ષકોને રીઅરેન્જમેન્ટ કરે એટલે ઝેનોન જે છે એ અલ્ટિમેટલી આપણને એક્સાઇટેડ સ્ટેટમાં ઉત્તેજિત અવસ્થાની અંદર જોવા મળે. એની અંદર એની રચના થશે ક્રિપ્ટોન 4d0 5s2 આમાં ઇલેક્ટ્રોન્સ હશે જેને આપણે દર્શાવીએ 1 એન્ડ 2. એના પછી અહીંયા હશે 5p યસ રીઅરેન્જમેન્ટ કરીને નવી કક્ષકો ઉત્પન્ન કરે. એ રીઅરેન્જમેન્ટની અંદર 6 ફ્લોરિનના ઇલેક્ટ્રોન સમાવવાના છે. ઇટ મીન્સ કે એના પાસે 6 કક્ષકો ખાલી હોવી જોઈએ. એના માટે આ એક ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થશે, એક ઇલેક્ટ્રોન જે છે અહીંયા ટ્રાન્સફર થશે અને અહીંયાથી એક ઇલેક્ટ્રોન અહીંયા ત્રીજી ડી કક્ષકમાં દાખલ થશે અને ઉત્તેજિત અવસ્થાની અંદર અહીંયા 6 ઇલેક્ટ્રોન હતા એમાંથી 3 અહીંયા વૈયા ગયા એટલે અહીંયા 3 વધશે. એને આપણે દર્શાવી શકીએ કંઈક આ રીતે 1 2 3 3 જ છે. ડી જે ખાલી હતી એમાં 3 ઇલેક્ટ્રોન અહીંયાથી આવી ગયા ઇટ મીન્સ ત્યાં થઈ જશે D3 1 2 3 4 એન્ડ 5. એમાં 3 ઇલેક્ટ્રોન છે એને આપણે આ રીતના દર્શાવી શકીએ 1 2 અને 3. નાવ હવે જે આ ખાલી કક્ષકો છે ત્યાં અહીંયા એક ફ્લોરિન જે છે એના ઇલેક્ટ્રોન આવી શકશે એટલે ટોટલ 6 3 અહીંયા અને 3 અહીંયા. જસ્ટ અ સેકન્ડ એને લાઇટમાં લઈ લઈ. યસ હિયર નાવ હવે આ જે 6 ફ્લોરિન જે છે they can be able to bind with the ઝેનોનની કક્ષકમાં હવે જે છે એ આ રીતે જોડાઈ શકશે. આ રીતે એક S 3p અને 3d એમાં 3 કક્ષકો એટલે sp3d3 આમ ટોટલ 3 ને 3 6 અને 1 7 આમ કુલ 7 નવી સંકર કક્ષકો જોડાઈને XeF6 ઝેનોન હેક્ઝાફ્લોરાઇડનો અણુ તૈયાર થાય છે. એની અંદર ઉત્તેજિત અવસ્થાની અંદર 5pની જે કક્ષક છે એમાં જે 3 ઇલેક્ટ્રોન 5dની અંદર ટ્રાન્સફર થાય અને એની અંદર 6 ફ્લોરિન આવે એટલે sp3 p3 અને d3 એમ ટોટલ 6 અને 7 કક્ષકો નવી સંકર કક્ષકો ભેગી થઈને XeF6 ઝેનોન હેક્ઝાફ્લોરાઇડનો મોલેક્યુલ જે છે એ બનાવે અને એની અંદર સંકરણ પણ આપણને sp3d3 એ સંકરણ જોવા મળે છે. અને એકોર્ડિંગ ટુ અવર વેલેન્સ બોન્ડ થિયરી નોલેજ અને VSEPR થિયરી બે પદ્ધતિઓના આધારે આપણને ખબર છે કે જે મોલેક્યુલની અંદર sp3d3 હાઇબ્રિડાઇઝેશન જોવા મળતું હોય એનો આકાર હંમેશા પેન્ટાગોનલ બાયપિરામિડલ એ હોવો જોઈએ. આપણને ખબર કે 7 કક્ષકો ભેગી થઈ અને sp3d3 સંકરણ બનાવે એટલે એનો આકાર જે છે એ પેન્ટાગોનલ બાયપિરામિડ જેવો હોવો જોઈએ. પણ એ પેન્ટાગોનલ બાયપિરામિડલ આકાર જે છે એ ઝેનોન હેક્ઝાફ્લોરાઇડની અંદર જોવા મળતો નથી અને એને સિવાય જે આકાર જોવા મળે છે એનું નામ છે વિકૃત અષ્ટફલકીય. કારણ કે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડની અંદર ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી છે? 1. વોટ આઈ એમ ટ્રાય ટુ ટેલ યુ ઇઝ હિયર ઇઝ ઝેનોન. ઝેનોનની આઉટર મોસ્ટ શેલની અંદર કેટલા ઇલેક્ટ્રોન? 8 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 7 અને 8. એમાંથી 6 ફ્લોરિન એના સાથે જોડાયેલા છે F6. 6 ફ્લોરિન, આ પહેલો ફ્લોરિન, આ બીજો,
અહીંયા ત્રીજો, આ ઇલેક્ટ્રોન સાથે ચોથો, આ ઇલેક્ટ્રોન સાથે પાંચમો, આની સાથે છઠ્ઠો, અને આ જે છે એની અંદર 2 ઇલેક્ટ્રોન એ અયુગ્મિત રહી જાય છે, જેને આપણે લોન પેર તરીકે ઓળખીએ છીએ. ઇટ મીન્સ આનો શેપ જે છે એ આપણને કંઈક આવો જોવા મળે છે. અહીંયા આપણને મળશે ઝેનોન. એ ઝેનોન સાથે આ 4 ફ્લોરિન આ રીતે, આ 4 ફ્લોરિન આ રીતે, એક ફ્લોરિન જે છે, એક ફ્લોરિન અહીંયા છે, 3 ને 2 5, એક ફ્લોરિન અહીંયા, અને આ જે છે એ એક લોન પેર. એટલે અષ્ટફલકીય આકાર પણ નથી. ધેટ્સ વાય એને આપણે વિકૃત અષ્ટફલકીય કહીએ છીએ, કારણ કે જ્યારે સ્ટ્રક્ચરની વાત થશે ત્યારે આપણે આ જે આ જે 2 ઇલેક્ટ્રોન છે એને આપણે આકારની અંદર ગણતા નથી. ધેટ્સ વાય એનો આકાર અષ્ટફલકીય પણ નથી એવું આપણને લાગે છે, કારણ કે 6 કક્ષકો હોય તો અષ્ટફલકીય થાય, પણ આને આપણે નથી ગણતા. ધેટ્સ વાય એ આપણને વિકૃત અષ્ટફલકીય તરીકે જોવા મળે. સો ધીસ ઇઝ ધી સ્ટ્રક્ચર ઓફ XeF6 ઝેનોન હેક્ઝાફ્લોરાઇડનું બંધારણ છે, જેને આપણે આ રીતે સાબિત કરી શકીએ. સો ફર્સ્ટ રિવાઇન્ડ ધી સ્ટ્રક્ચર. ફર્સ્ટ ઓફ ઓલ ઝેનોન એનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન, ત્યારબાદ ફ્લોરિન, પછી આ ઝેનોનની કક્ષકો જે એટલી બધી એબલ નથી કે ફ્લોરિન સાથે બંધ બનાવી શકે. પછી એ કક્ષકોનું રીઅરેન્જમેન્ટ થઈ આપણને નવી સંકર કક્ષકો sp3d3 મળે છે, અને એને આધારે અહીંયા જે ખાલી કક્ષકો છે એની અંદર ફ્લોરિનના ઇલેક્ટ્રોન્સ ગોઠવાઈ જાય છે અને XeF6 અણુ બનાવે છે. sp3d3 સંકર હોવાને લીધે એનો આકાર પેન્ટાગોનલ બાયપિરામિડ હોવો જોઈએ, પણ એ પેન્ટાગોનલ બાયપિરામિડ ન થઈને વિકૃત અષ્ટફલકીય આકાર જે છે ધારણ કરે છે. વાય? બિકોઝ ધેર ઇઝ ઓનલી વન લોન પેર ઇઝ ધેર. ત્યાં એક લોન પેર આવેલી છે, અને એ લોન પેરને આપણે સ્ટ્રક્ચર બનાવવામાં, બંધારણીય સૂત્ર દોરવામાં ગણતા નથી. ધેટ્સ વાય એનો આકાર આપણને વિકૃત અષ્ટફલકીય જોવા મળે. So this is the information regarding the structure. Now we are see some properties of xenon hexafluoride. એ પ્રોપર્ટીઝની અંદર પહેલી જ પ્રોપર્ટી ભૌતિક ગુણધર્મો. બે પ્રકારના ગુણધર્મો, એમાં ભૌતિક ગુણધર્મોની જો વાત કરીએ તો બધા જની અંદર કોમન રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થ છે. ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થ, આ ફર્સ્ટ પોઈન્ટ. અને બીજું હર હંમેશ જે આપણે કહીએ છીએ સ્ટ્રોંગ ફ્લોરિનેટિંગ એજન્ટ, એટલે કે ફ્લોરિનેશન કરતા પણ છે. These are the mainly 2 physical properties of xenon hexafluoride. હવે xenon hexafluorideની રાસાયણિક ગુણધર્મો, ઇટ મીન્સ કે કેમિકલ પ્રોપર્ટીઝ છે જોઈ લઈએ. રાસાયણિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મો અથવા તો રાસાયણિક પ્રક્રિયા ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ. સો જેમ આપણે બધામાં જોતા આવીએ છીએ એ જ બધી પ્રોપર્ટીઝ આની અંદર છે, એ જ રાસાયણિક પ્રક્રિયાઓ આની અંદર છે. પહેલી જ પ્રક્રિયા જે છે એ આપણે હાઇડ્રોજન સાથે કરવાની છે. સો ફર્સ્ટ વિથ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા. ઇટ મીન્સ કે હાઇડ્રોજનની સાથે આપણે એની રિએક્શન જોવાની છે. સો ફર્સ્ટ ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ XeF6 then H2. હવે તો આ રિએક્શન બધાને મગજમાં બેસી જ ગઈ છે. ઝેનોનનો ફ્લોરાઇડ અને એની કોઈ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થતી હોય ત્યારે આ મોલિક્યુલ જે છે બ્રેક થઈ જાય, આપણને અહીંયા ઝેનોન એઝ ઇટ ઇઝ મળી જાય છે.
પ્લસ HF જે છે અહીંયાથી મુક્ત થાય છે, જેને આપણે હાઇડ્રોફ્લોરિક એસિડ તરીકે ઓળખીએ. તત્વયોગમિતિની વાત કરીએ, એની અંદર જે એલિમેન્ટ્સને બેલેન્સ કરવાની 6 ફ્લોરિન, અહીંયા 2 જ હાઇડ્રોજન છે, અહીંયા 2 જ હાઇડ્રોજન છે, અહીંયા 1 જ ફ્લોરિન છે, અહીંયા 6 છે. ઇફ વી આર પુટિંગ હિયર 6, અહીંયા જો આપણે 6 મૂકી દઈએ તો 6 ફ્લોરિન સેટિસ્ફાય થઈ જાય, પણ 6 હાઇડ્રોજન અહીંયા 2 જ છે, તો એના માટે આપણે મૂકીએ 3, તો હાઇડ્રોજન પણ જે છે એ 6 થઈ જાય, બિકોઝ 3 દુ 6. ઇટ મીન્સ કે 6 હાઇડ્રોજન. ઇટ મીન્સ કે ઓલ ધી રિએક્શન આર ઇઝ સ્ટોક્યોમેટ્રિકલી રીતે સાચી છે. નાવ સેકન્ડ રિએક્શન ઇઝ વિથ ધી વોટર, પાણી સાથે પ્રક્રિયા. યસ, રિએક્શન વિથ ધી વોટર, પાણી સાથે જે પ્રક્રિયા હોય એને આપણે જળ વિભાજન તરીકે ઓળખીએ. HCF6 પ્લસ H2O, આ જે રાસાયણિક પ્રક્રિયા છે એને આપણે જનરલી જળ વિભાજન તરીકે ઓળખીએ. આ રિએક્શન પણ બધાને મગજમાં હશે. હાઇડ્રોજન હશે એટલે HF તો બનવાનો જ છે, ઓક્સિજન છે એટલે ટ્રાય ઓક્સાઇડ ઝેનોનનો બને છે, તો અહીંથી રિમૂવ થશે 6HF અને XeO3. સો ધીસ ઇઝ ધી રિએક્શન વિથ ધી વોટર, પાણી સાથેની આ પ્રક્રિયા. સો વેરી સિમ્પલ રિએક્શન ઇઝ હિયર. સો ધીસ ઇઝ ધી કેમિકલ પ્રોપર્ટીઝ અથવા તો રાસાયણિક પ્રક્રિયાઓ, જેમાં પહેલી પ્રક્રિયા હતી હાઇડ્રોજન સાથે HCF6ની પ્રક્રિયા કરો એટલે એઝ ઇટ ઇઝ આગળ જોયું એ પ્રમાણે 6HF, અને પાણી સાથે પ્રક્રિયા કરો એટલે ઝેનોનના ટ્રાય ઓક્સાઇડ જે છે એ આપણને મળે છે. સો ધીસ ઇઝ ધી ઓલ ધી ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધી xenon hexafluoride. A very simple reactions, simple properties, simple preparations are available for the zero group element. તો આવા ઝેનોનના જે અમુક બીજા કમ્પાઉન્ડ્સ, દાખલા તરીકે એની અંદર યુ હેવ ટુ ટ્રાય વિથ યોર ઓન સેલ્ફ, જેને હોમવર્ક તરીકે ઓળખવામાં આવે. બધા જની અંદર ફર્સ્ટ એનું નામ, તમે જે કમ્પાઉન્ડ લો છો એનું નામ શું થાય છે. બીજું સ્ટેપ જે છે એ છે એની બનાવટ, નામ, ધ્યાન પછી બનાવટ. ધ્યાન થર્ડ સ્ટેપ ગુણધર્મો, એ ગુણધર્મોમાં પણ ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો. આ આટલા સ્ટેપ્સને તમારે જે છે એ ફોલો કરવાના છે બધાની અંદર, બરાબર. ધીઝ આર ધી મેઇનલી ફ્યુ સ્ટેપ ફોર ધી એની ઝેનોન કન્ટેનિંગ કમ્પાઉન્ડ. અને ઘરે તમારે નેક્સ્ટ સેશનની અંદર આપણે ડિસ્કસ કરશું જ તે, બટ હોમવર્કમાં યુ હેવ ટુ ટ્રાય વિથ યોર ઓન સેલ્ફ XeO3 અને XeOF4. આ જે બે કમ્પાઉન્ડ, એનું નામ, એની બનાવટ. ઓકે, બનાવટ ન આવડે તો કોઈ વાંધો નહીં, પણ એનું નામ અને યસ, હજી એક વસ્તુ ભૂલાઈ ગઈ. બનાવટ પછી અહીંયા આવશે બંધારણ. બનાવટ પછીનું સ્ટેપ છે બંધારણ, પછી ગુણધર્મ. ઓકે, સોરી ફોર દેટ. સો તમે એનું નામ બેનું અને એનું બંધારણ એકોર્ડિંગ ટુ VBT અને VACPR, આ બે પદ્ધતિઓને આધારે એમનું બંધારણ કેવું છે, કયું સંકળ એની અંદર થાય છે, કઈ કક્ષકોના સંમિશ્રણથી બંધ બને. પહેલાંમાં આપણે ઝેનોન એના ફ્લોરાઇડની વાત કરતા હતા, પણ હવે આની અંદર આપણે જે છે ઝેનોનની ઓક્સાઇડ સાથે વાત કરવાની. ધ ડિફરન્સ ઇઝ દેટ હિયર ઇઝ વી હેવ ટુ ડેલ વિથ ધી ઓક્સિજન,
અને ત્યાં આપણે જે છે ફ્લોરિન સાથે રમત કરતા હતા અને આની અંદર ઓક્સિજન અને ફ્લોરિન બે આવી જાય. સો એમનું નામ તમને આવડશે અને એનું વેલેન્સ બોન્ડ થિયરી અને VSEPR થિયરીના આધારે એનું બંધારણ કયું થાય, એની અંદર કયું સંકરણ થાય છે એનો ખ્યાલ તમારે ઘરે મેળવવાનો. ઇફ પોસિબલ જો તમને મળી જાય તો તમે મને વોટ્સએપમાં સેન્ડ પણ કરી શકો. આઈ ગીવ યુ ધી રિપ્લાય. સો ઓકે, ધેટ્સ ઓલ. આજના સેશનને અહીંયા જ આપણે પૂર્ણ જાહેર કરીએ. નેક્સ્ટ સેશનની અંદર આ બે ઝેનોનના ઝેનોન કન્ટેનિંગ કમ્પાઉન્ડ છે એની વાત કરશું. ટિલ દેન કીપ રીડિંગ એન્ડ બી સેફ. We will meet in next session. Thank you.